જય મુરલીધર. આજે આપણે અમુક જાતિવાદી કીડાઓના ગ્રુપને જાહેર કરવા છે. આ ગ્રુપ દ્વારા આહિર સમાજ અગ્રણી, રાજકીય અગ્રણી અને અન્ય બીજા સમાજ ભરવાડ, ગોસ્વામી, ગઢવી, કારડિયા રાજપૂત ને પણ ટાર્ગેટ કરી અને સોશિયલ મીડિયામાં કોમવાદ ફેલાવવાનો પ્રયાસ કરે છે. આ ગ્રુપમાં 20-25 લોકો છે જે આ જ કામ કરે છે. યુવાનોને ઉશ્કેરી અને એમને ટાર્ગેટ કરવા. આ ગ્રુપનો લીડર જયપાલ જાડેજા, જે તલવાના માંડવીનો વતની છે અને એના ઉપર પણ એક રાજકારણીનો હાથ છે. એના જોર ઉપર એ આહિર સમાજના રાજકારણીને પણ બદનામ કરે છે. જો આ લોકો આહિર સમાજ માટે કેવા શબ્દોનો ઉપયોગ કરે છે. આ જોતા એવું લાગે છે આ લોકોને જન્મજાત આહિર સમાજથી પ્રોબ્લેમ હોય. આ લોકોનું કાવતરું ફેક આઈડી બનાવી છોકરાઓને ઉશ્કેરી અને એમના ઉપર ફરિયાદ કરાવવી. આ લોકોને આહિર સમાજના રાજકીય આગેવાન અને સામાજિક આગેવાનથી કેટલી તકલીફ છે એમના વિશે, કેવા શબ્દોનો પ્રયોગ કરે છે. અને આપણા મહિલા રાજકારણી માટે તો એવા શબ્દો બોલ્યા છે કે એ આપણે જાહેર પણ ન કરી શકીએ. જામનગરના રાજકારણીના સમર્થનથી જામનગરના જ રાજકારણીઓને બદનામ કરવા એવું સાબિત થઈ રહ્યું છે. અને આહિર સમાજના વીર પુરુષ દેવાયત આપા બોદર અને ભોજા આપા મકવાણા વિશે પણ અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો છે. કદાચ આ લોકો ભૂલી ગયા હશે આ વીર પુરુષોના બલિદાનને. ગોસ્વામી અને સાધુસંત સમાજ માટે તથા ભરવાડ સમાજ માટે પણ આ લોકો ને બહુ ઝેરભર્યું છે. અને સોશિયલ મીડિયામાં આહિર અને ભરવાડ સમાજના યુવાનો કઈ રીતે સામસામે આવે એ પણ કાવતરા ઘડતા હોય છે. એના સિવાય આપણા એક મહિલા રાજકારણી વિશે તો એવી અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો છે કે એને જાહેરમાં કહેતા પણ શરમ આવે. અને આહિર સમાજના વીર પુરુષ દેવાયત આપા બોદર અને ભોજા આપા મકવાણાને તો બીજી અન્ય જાતિ સાથે જોડી દીધા.